जेसीबी जगदीश ठाकोर, बलदेवजी ठाकोर અને સીજે ચાવડા. સીજે ચાવડાએ રાજીનામું આપ્યું એટલે જેસીબીની આ તીગડીમાં ભંગાણ થયું. આ તીગડી તૂટી. વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા જેમણે શંકર ચૌધરીને રાજીનામું આપ્યું એ તસવીર માહિતી ખાતાએ પોસ્ટ કરી છે, જેમાં જોઈ શકાય છે કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જેમના નિવાસ સ્થાને પહોંચીને ડોક્ટર સીજે ચાવડાએ આ રાજીનામું સોંપ્યું છે. મહેસાણા વિસ્તાર કે જ્યાં 7 વિધાનસભા બેઠક 2022 વિધાનસભાની ચૂંટણીમાં 7માંથી 6 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી. એકમાત્ર વિજાપુર વિધાનસભા બેઠક જ્યાં ડોક્ટર સીજે ચાવડાએ જીત મેળવી હતી અને એ બેઠક ઉપરથી સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે. અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. હિરેન, સીજે ચાવડા એ કોંગ્રેસ માટે શું છે? એ કોંગ્રેસના નેતાઓ ખૂબ સારી રીતે જાણે છે, ઉત્તર ગુજરાતની જનતા ખૂબ સારી રીતે જાણે છે. જો સીજે ચાવડાએ રાજીનામું આપ્યું એટલે ખૂબ મોટી વાત કહી શકાય, કારણ કે અત્યાર સુધી સંકટ મોચક બન્યા છે સીજે ચાવડા. શું કયું પરિબળ હોઈ શકે છે, શું કારણ હોઈ શકે છે કે સીજે ચાવડાને રાજીનામું આપવું પડ્યું? બાબત છે કે જ્યારે કોંગ્રેસના કોઈ પણ ધારાસભ્ય રાજીનામું આપી અને પછી મીડિયા સાથે જ્યારે વાત કરતા હોય છે ત્યારે 2-3 એવા કારણો છે જે દરેક ધારાસભ્ય કહેતા હોય છે. એમાંનું એક કારણ એવું છે કે કોંગ્રેસની અંદર હાઈકમાન્ડ તેમનું સાંભળતા નથી, તેમની જે વાત હોય છે તે તેમના સુધી યા તો પહોંચતી નથી અથવા તો જે સમસ્યા છે એ સમસ્યાનું નિરાકરણ સમાધાન લાવવાના પ્રયાસો થતા નથી. આવી એક વાત કરતા હોય છે. બીજી એક વાત એવી પણ કરતા હોય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગેવાનીમાં જ્યારે દેશ વિકાસ કરી રહ્યો છે અને અનેક બાબતોએ દેશ આગળ વધી રહ્યો છે ત્યારે તે વિકાસ પ્રવાહની અંદર જોડાવા માટે અને લોકોની સેવા કરવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જઈ રહ્યા છે, આવી પણ વાત કરતા હોય છે. બીજી તરફ એક વાત એવી પણ કરતા હોય છે કે કોંગ્રેસ કારણ વગરનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિરોધ કરે છે, વ્યક્તિનો વિરોધ કરે છે, તેમની જે યોજનાઓ હોય છે, તેમની જે કામગીરી કે કાર્યશૈલી હોય છે તેનો વિરોધ કરવાનો હોય છે, પરંતુ સીધો જ વ્યક્તિગત વિરોધ નરેન્દ્ર મોદીનો કરે છે અને એના કારણે હવે તેઓ રાજીનામું આપી ચૂક્યા છે અથવા તો આપી રહ્યા છે, આવી પણ વાત કરતા હોય છે. બીજી વાત કરીએ તો અત્યારે જે રામ મંદિર બન્યું છે અને રામ મંદિરની અંદર અયોધ્યામાં જ્યારે 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. હમણાં થોડા દિવસ પહેલાં જ અર્જુન ખાટરિયા કે જે સૌરાષ્ટ્રના કોંગ્રેસના દિગ્ગજ નેતા છે તે લગભગ 1500થી 2000 લોકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને કેસરિયા કર્યા. તેમને જ્યારે પૂછવામાં આવ્યું, તેમના સમર્થકોને પૂછવામાં આવ્યું કે જે વર્ષોથી કોંગ્રેસમાં હતા ત્યારે તેમણે એ વાત કરી હતી એબીપી અસ્મિતા સમક્ષ કે આવા સંજોગોની અંદર રામ મંદિરનો વિરોધ કરવો અથવા તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી અળગા રહેવું, ત્યાં ન જવું, તેને લઈ અને કોંગ્રેસના વર્ષો જૂના કાર્યકરોની પણ લાગણી દુભાઈ છે આવા નિર્ણય જાહેર કરવાના કારણે અને એટલા કારણે તેઓ કોંગ્રેસથી છૂટા પડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સીજે ચાવડાની જો વાત કરીએ તો હવે સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે, જે એક તસવીર પણ સામે આવી ચૂકી છે અને ગણતરીની મિનિટોમાં જ સીજે ચાવડા બહાર આવશે અધ્યક્ષના નિવાસ સ્થાનેથી, મંત્રી નિવાસ સ્થાનેથી, અને ત્યારે શક્યતા તેઓ અહીંયા જ મીડિયા સાથે વાત કરશે ત્યારે તેમનું જે ચોક્કસ કારણ છે એ ચોક્કસ કારણ જાણી શકાશે. પરંતુ અંદાજો જે મેં હમણાં કેટલીક બાબતો આપને કહી ધ્વનિ એ પૈકી કેટલીક બાબતો પણ સીજે ચાવડાના કેસમાં પણ હોઈ શકે છે. હિરેન, આભાર આ જાણકારી આપવા માટે.